બધાને એમપીનો આરોપી હતો. સ્કૂલમાં ભણતો બાળક, નાનું બાળક, લગભગ મારા ખ્યાલ પ્રમાણે 6 કે 7 વર્ષની ઉંમર હશે બાળકની. એ સ્કૂલમાં બાળક ભણવા માટે જાય છે અને એમપીનો વ્યક્તિ, ત્યાં મારો વિસ્તાર એવો છે કે જ્યાં પરચુરણ પબ્લિક વધારે રહી છે. એમપી, યુપી, બિહાર, આના લોકો ત્યાં વધારે વસે છે. હા, લલચાવી ફોસલાવીને બાળકને લઈ જાય છે અને બાળકને લઈ ગયા પછી એક ખેતરમાં લઈ જાય છે. એરંડાનું ખેતર છે. અમારા અમદાવાદમાં નારોલ વિસ્તારની ખાતે, નારોલ વિસ્તારમાં આવેલું પીપળજ ગામ છે કે પીપળજ ગામની અંદર આવેલી જે સીમ છે એ ખેતર, એરંડાના ખેતરની અંદર આ છોકરાનું મર્ડર કરે છે. એ છોકરાઓને જેને કહેવાય એની સ્કૂલ બેગને એ અમારા માટે, મારા લાઈફની અંદર સર્વિસ દરમિયાન અઘરામ અઘરો કેસ, કારણ કે 6 થી 7 વર્ષનું બાળક છે. એના મા બાપને નથી ખબર કે મારું બાળક ક્યાં છે. બાળકને પણ એવી ખબર નથી કે હું કોની સાથે જઈ રહ્યો છું. એટલે બાળકને સાથે ત્યાં લાવી અને બાળકને જેને કહેવાય કે લલચાવી ફોસલાવીને બાળકને ત્યાં લઈ જાય છે અને પછી છોકરાને ઘાતકી રીતે એમની હત્યા કરે છે. હત્યા કર્યા પછી એરંડાના ખેતરમાં દાટી દે છે. જેને કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી એને અવારનવાર પનિશમેન્ટના ભાગરૂપે પછી અમને જગ્યા બતાવી છે અને જગ્યાના આધારે અમે ડિટેક્શન કરીએ છીએ. કારણ કે અમારા ઓફિસર તરીકે આરે જાદુ સાહેબ હતા, સિસારા સાહેબ હતા, અમારા એક ડીસીપી તરીકે મુનિયા સાહેબ હતા અને જનરલી બસ આ બધા અધિકારીઓ હતા અને જનરલી બધા સ્ટાફની, જેને કહીએ નાના નાના માણસની મહેનત